હું એક વાત કરવા માંગુ છું. આપણે જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ, આપણે પહેલા હું એક ગુજરાતીની વાત કરું. ગુજરાતી, વોટ ઇઝ ધ ગુજરાતી શું હોય છે? ગુજરાતી માણસ એ હોય છે, કેમ કે ગુજરાતીઓને શરૂઆતથી એ ટ્રેનિંગ એક એવી રીતે માઇન્ડ ડેવલપ કરવામાં આવે છે કે તમે લાઈફમાં કંઈક મોટું કરવું છે. અને તમે જોશો કે આપણે બધા જેટલા બી ગુજરાતી છે એ બધા ગુજરાતીઓ નોકરી એમને બહુ ઓછી ગમે છે. કેમ? કેમ કે એમને નાનપણથી એવું શીખવાડવામાં આવે છે કે ભાઈ તમારે કંઈક જીવનમાં મોટું કરવું છે, અને આપણે મોટું કરવા માટે મોટો ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. બરાબર? તો આપણે એક એવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઉપર વાત કરીશું. તો આમ આપણે ગુજરાતીનો એક મેન સ્કિલ બી હોય છે. એ ગુજરાતીઓમાં સ્કિલ શું હોય છે હું થોડું શેર કરવા માંગુ કે ગુજરાતી શું કહેવાય, એક મારવાડી જોડેથી માલ લે અને સિંધીના માલ વેચી દે અને એમાંથી ઇન્કમ કરી લે, એને કહેવાય ગુજરાતી. બરાબર? તો આપણે ગુજરાતી જે છે બિઝનેસમાં બહુ આગળ છે, અને તમે આગળ બી જોશો તો આપણે બિઝનેસમાં બહુ આગળ ગુજરાતીઓ સક્સેસફુલ થયા છે. તો આપણે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે વાત કરીએ કે આપણે કોઈ મોટો બિઝનેસ કરવા માંગીએ તો એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, અને પાછો આપણા જોડે રિસ્ક બી બહુ હોય છે કે ભાઈ આપણો બિઝનેસ ચાલશે કે નહીં ચાલશે. અને પછી આપણે શું કરીએ, નાનું મોટું ધંધો કરીએ અને એમાં જ આપણે આપણું જે જીવન છે એ આપણું સમાપ્ત કરી દઈએ. અને જે સક્સેસફુલ પર્સન છે એમના માટે આપણે એમના જોડે આપણે વાત કરીએ, એનાથી કંઈક નવું એમના જોડે શેર કરીએ. તો એક વસ્તુ તમને નોટ કરી હશે કે એમાં જે સક્સેસફુલ પર્સન છે એમના જોડે કંઈક નવું આવે છે, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવે છે, તો એ શું કરે, એ એમને જોવે છે, એમને એક્સેપ્ટ કરે છે. તો તમારા જોડે હું તમારા સામે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ડિસ્કસ કરવા માંગુ છું. અને આ જો તમારા માટે તમારા સ્ક્રીન ઉપર એક વસ્તુ એક પેજ છે, એમાં લખેલું છે ઓપોર્ચ્યુનિટી કોલિંગ. તમને એક ઓપોર્ચ્યુનિટી કોલિંગ કરે છે, અને મહત્વ તમારા એટલે ડિસિઝન તમારો છે, તમે એને એક્સેપ્ટ કરો કે રિજેક્ટ કરો. ચલો આપણે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીને જાણવા માટે આગળ વધીએ. તો આપણે ટીમ વર્ક, આપણે એક માણસ કેટલું વર્ક કરે છે? એક માણસ પોતાના માટે 8 કલાક વર્ક કરે, અને આમે એક ટીમ હોય છે, એ કેટલું વર્ક કરે છે? એક ટીમ, આમ એક નાનપણમાં આપણે ક્યાંક બી વાંચ્યું હશે કે આપણે એક લાકડી જો હોય એને તોડવામાં કઈ એટલે આમ ઈઝી હોય છે, એક લાકડીને આપણે ઇઝીલી તોડી દઈએ. બટ જ્યાં તમને 10 લાકડી ભેગી કરીને આપી દઈએ તો તમે ના તોડી શકો. બરાબર? તો એ છે ટીમ વર્ક. તો આપણે આવો ટીમ વર્ક કરીને આપણે અચ્છી ખાસી ઇન્કમ જે કહેવાય, એક સારી ઇન્કમ આપણે લઈ શકીએ. બરાબર? અને આપણે જીવનમાં આપણને શું જોઈએ? આપણને જોઈએ ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ અને સિક્યોરિટી. શું તમારા જોડે આ બધું છે? જોબમાં તમે આ બધી વસ્તુ લઈ શકો છો? તમને જોબમાં ઇન્કમ આવશે, ટાઈમ ફ્રીડમ બી હશે, પણ કેટલું હશે? લિમિટેડ હશે. તમારે ત્યાં 8 કલાક વર્ક કરવાનું જ હશે, અને અહીંયા તમને જે મની હશે એ બી લિમિટેડ હશે. બરાબર? અને અહીંયા સિક્યોરિટી તો બોસ અહીંયા તમે ભૂલી જ જાઓ. બરાબર? અને પછી આગળ આપણે બિઝનેસની વાત કરીએ, જે નાના મોટા જે બિઝનેસ કરે છે એમના માટે આપણને ટાઈમ ફ્રીડમ તો નથી હોતો, અને પછી મની ફ્રીડમ નથી હોતો. કેમ કે અહીંયા જે છે, અહીંયા લોકોને વધારે કમાવવું હોય, વધારે પૈસા એટલે વધારે ઇન્કમ જનરેટ કરવી હોય, તો એમને શું કહેવાય, આપણે એક નાનું એક દુકાનનું ઉદાહરણ લઈએ. તો એક દુકાન જે છે, એક દુકાનદાર જે દુકાન ચલાવે છે, એ શું કરે, એમને વધારે કમાવવું હોય તો શું કરે, એ 5 વાગ્યા દુકાન બંધ કરતો હોય તો એની જગ્યાએ શું કરશે, 12 વાગ્યા સુધી કમાવશે. તો એને ટાઈમ જે છે વધારે આપવો પડશે. તો આપણા બધાને શું જોઈએ કે આપણને રોયલ્ટી ઇન્કમ જોઈએ, કે ભાઈ તમારા જોડે ટાઈમ ફ્રીડમ બી હોવો જોઈએ, અને મની ફ્રીડમ બી હોવો જોઈએ, અને સિક્યોરિટી તો બોસ બધાને જ જોઈશે. લાઈફમાં ગમે તે થાય, આપણને શું ખબર કે કાલનો દિવસ શું થવાનું છે, એટલે સિક્યોરિટી તો બોસ બધાને જ જોઈએ. બરાબર? શું તમારા જોડે આ બધી વસ્તુ છે? અને નહીં તો પછી આપણે એક વસ્તુ હું તમારા માટે એવી જ એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું કે એમાં તમને 3 વસ્તુ મળશે.
જો આપણે એક વસ્તુ જોઈએ કે આપણે 1940માં આપણે જ્યારે જીવતા હતા ત્યારે ઘરની જરૂરત હતી એ 10 રૂપિયામાં પૂરી થતી હતી। હવે 1960માં આપણે આવ્યા તો એ જ જરૂરતો 100 રૂપિયામાં પૂરી થવા માંડી। હવે પછી આપણે આગળ આવ્યા તો આપણે જોઈએ છે કે 20 વર્ષ આપણે આગળ જઈએ તો દરેક સ્ટેપમાં એક જીરો વધે છે। એ એક જીરોને વધવામાં તમે બી નહીં રોકી શકતા, હું બી નહીં રોકી શકતો, ના કે કોઈ અધર પર્સન એ બી નહીં રોકી શકતો। કેમ કે આ વસ્તુ છે। અને જો તમે 2020માં 1 લાખ ઇન્કમ તમારે હોવી જોઈએ તો જ તમે સારી લાઈફ જીવી શકો છો। અને આ સારી લાઈફ તમે જીવવા માટે તમારી જોડે 1 લાખની ઇન્કમ છે અને નથી તો બોસ આ બિઝનેસ તમારા માટે બેસ્ટ છે। આ બિઝનેસ તમે આ ઓપોર્ચ્યુનિટી ધ્યાનથી સાંભળો, આ તમારા માટે બહુ બેસ્ટ રહેશે અને તમે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાંથી આ બિઝનેસમાંથી તમે ₹1,00,000 ઇન્કમ કરી શકો છો। આગળ આપણે ડિસ્કસ કરીએ કંઈક આપણે ચેન્જ યોર લાઈફ। આપણે કંઈક લાઈફમાં કંઈક ચેન્જ કરવું હોય તો પહેલા આપણી લાઈફમાં ચેન્જ કરવા માટે પહેલા આપણામાં ચેન્જ લાવવું પડશે। ત્યારે જ આપણે લાઈફ ચેન્જ કરી શકીશું, એના વગર પોસિબલ નથી। કેમ કે તમારી જે આદતો છે, તમારી જે બી હોય, આપણી જે બી ટેવો છે એ આપણે આમ ચેન્જ કરીશું તો જ આપણું લાઈફ સ્ટાઇલ જે છે એ તમારી લાઈફ આખી ચેન્જ થઈ જશે બોસ, એની ગેરંટી છે। જો હવે આપણે જે છે આ ઇન્કમ કેવી રીતે કરી શકીએ, આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આપણે થોડી જાણીશું। આપણે જે વિશે વાત કરીએ એ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી। હવે આ ડાયરેક્ટ સેલિંગ શું હોય છે? એને લોકો સોશિયલ સેલિંગ બી કહેશે, MLM બી કહેશે, મલ્ટી લેવલ માર્કેટિંગ બી કહેશે, અને આપણે ઘણી બધી નામથી આપણે એને જાણીએ છીએ, નેટવર્ક માર્કેટિંગ બી કહે છે લોકો। તો હવે આ વસ્તુને આપણે ડિટેલમાં સમજીએ કે વસ્તુ શું છે। આ જો એક ટ્રેડિશનલ માર્કેટ છે અને એક નીચે જે છે ડાયરેક્ટ સેલિંગ માર્કેટ છે। એમાં ટ્રેડિશનલ માર્કેટમાં એક સિસ્ટમ કામ કરે છે। આપણે એક શોર્ટ વેમાં સમજીએ, એક ફેક્ટરીથી કોઈ પ્રોડક્ટ બને। સમજો સપોઝ આપણો એક શેમ્પુ જે આપણે ચલો શેમ્પુ નહીં, આપણે સાબુ લઈ લઈએ, 10 રૂપિયાનો સાબુ લઈ લઈએ, બરાબર। આપણે 10 રૂપિયાનો સાબુ આપણે ફેક્ટરી બનાવે, બરાબર। આપણને ખબર ક્યાંથી પડે? શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જે બી હોય એ ફિલ્મ સ્ટારોથી ટીવી ઉપરથી આપણે ખબર પડે, એટલે એ લોકો એનું એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એટલે આપણને ત્યાંથી ખબર પડે। અને કંપની પછી આગળ માલ મોકલે ડિસ્ટ્રીબ્યુટરને, પછી એના આગળ હોલસેલર, પછી આવે રિટેલર અને પછી આવે છે કસ્ટમર। તો બોસ ત્રણ જે રૂપિયાનો પ્રોડક્ટ હતો એ આપણા જોડે આવતા આવતા 10 રૂપિયાનું થઈ જાય છે। કેમ કે એના વચ્ચે જે સિસ્ટમ કામ કરે છે એ પ્રોફિટ જે છે વચ્ચેનો ₹7 જે આપણે કહીએ ટૂંકમાં 70 to 50% જે પ્રોફિટ હોય છે, 50 to 70% એ ક્યાં જાય છે? એ જે વચ્ચે જે સિસ્ટમ કામ કરે છે એમના જોડે એ પ્રોફિટ જાય છે, બરાબર। એને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ। અને આપણે જે મલ્ટી લેવલ માર્કેટિંગ અને ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ જે કહીએ છીએ એને આપણે સમજીએ। અહીંયા એક ફેક્ટરી હોય છે, એ ફેક્ટરી જે છે કે છે એક ફેક્ટરીથી પ્રોડક્ટ બને અને કંપની જોડે આવે અને એ ડાયરેક્ટ કસ્ટમર જોડે આવે। તો આપણે એ ઇન્ડસ્ટ્રી જે છે 3 રૂપિયાનું પ્રોડક્ટ 10 રૂપિયામાં આપે છે, અને એ 10 રૂપિયામાં કંપની શું કહે છે કે તમે મારા જોડે જોડાઈને કામ કરશો તો તમને હું જે વચ્ચે ટ્રેડિશનલ માર્કેટમાં જે 50 to 70% જે પ્રોફિટ એ લોકો આપતા હતા એ પ્રોફિટ હું તમને આપીશ। હવે આગળ વાત કરીએ, એમાં હું જે ડાયરેક્ટ સેલિંગ કંપનીની વાત કરું છું એ કંપની છે ઓકે લાઈફ કેર। ઓકે લાઈફ કેર અત્યારે આપણે આ કંપનીમાં કામ કરીએ છીએ। અને કોઈ બી કંપનીમાં આપણે જોડાવા માટે પહેલા એમના થ્રી પિલર આપણે પહેલા જોઈએ છે। પહેલું હોય છે કંપનીનું પ્રોફાઇલ, બીજું હોય છે પ્રોડક્ટ, અને ત્રીજું હોય છે કંપની કેવી રીતે પેઆઉટ આપે છે, અને ચોથું હું એડ કરું તો એનો એજ્યુકેશન સિસ્ટમ કેવો છે, બરાબર। તો એને આપણે થોડું વિસ્તારમાં જાણીશું। કંપનીનો પ્રોફાઇલ ઉપર વાત કરીએ તો કંપનીનો પ્રોફાઇલ જે છે એમના જે ચેરમેન છે એ છે જોગેન્દ્રસિંહ દલાલ, ડોક્ટર જોગેન્દ્રસિંહ દલાલ, જેનું એક મોટું ઓકે ગ્રુપ કરીને બહુ મોટું જે છે એક બહુ મોટું સેટઅપ છે એ ઓલરેડી પહેલાથી જ છે। એને આપણે જોઈએ, એમની પોતાની 3 યુનિવર્સિટી છે ઓકે ગ્રુપની,
અને 21 કોલેજ છે, 21 સ્કૂલ છે, અને બોલિવૂડમાં બી કંપની જે છે આપણી કામ કરે છે. ઓકે ન્યૂઝ ચેનલ છે, ઓકે સિનેમાસ છે, ઓકે દ્રષ્ટિ હોટલ કરીને ચેન છે કંપનીની, અને ફન વેલી કરીને એક વોટર પાર્ક છે રાજધાની કાઠમાંડુમાં. અને કંપની અત્યારે એમને 21 થી 23 વર્ષનો સફળ નેટવર્કરનો અનુભવ છે. આપણે આમ શોર્ટલી કહીએ કે એ જે બાબતે આપણે કંપનીને જોઈએ તો ડોક્ટર જોગેન્દ્રસિંહ જે દલાલ છે એમના જોડે બહુ મોટી સ્કિલ છે મેનેજમેન્ટની, કેમ કે એ જે હતા એ મામૂલી ટીસીની નોકરી કરતા હતા 7,000 રૂપિયાની. અને આપણે આ સિસ્ટમ જોઈને તમને ખબર પડે છે કે ભાઈ આ 7,000 કરોડનો એમ્પાયર ઊભો છે. તો આપણે મેનેજમેન્ટ તો સાહેબ ખૂટીને ભર્યો છે. અને આપણે ડાયરેક્ટ સેલિંગ અનુભવ તો જે દિનેશ કુમાર સારંગ સર છે એમના જોડે 23 વર્ષનો બહુ સારો સફળ નેટવર્કનો અનુભવ છે. અને આપણે કંપનીના જે ડોક્યુમેન્ટ છે એમની વાત કરીએ તો કંપનીના જોડે જે મોટી કંપનીઓ જોડે જો ડોક્યુમેન્ટ્સ હોય એ બધા અવેલેબલ છે. તમે અહીંયા જોઈ શકો છો. પીએચડી મેમ્બર છે, આઈએસઓ, મેક ઇન ઇન્ડિયા, ઠીક છે, અને એમએસએમઈ. એટલે તમે જે બી આપણે જે જરૂરિયાત જે ડોક્યુમેન્ટ છે કંપની એમાં રજીસ્ટર્ડ છે. તમે એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને વિઝિટ કરીને ચેક કરી શકો છો. તો કંપનીની પોતાની રિસર્ચ ડેવલપમેન્ટ ટીમ છે, એના જે હેડ છે એ ડોક્ટર વિક્રાંત સર અને એમના ડોક્ટર ઇરફાન ખાન, ડોક્ટર રાહુલ ઠાકુર. તો એવી રીતે કંપનીની જે પોતાની 27 સાયન્ટિસ્ટની ટીમ વર્ક કરે છે. તો એટલે બહુ આપણે જોઈ શકીએ કંપની જોડે પોતાની રિસર્ચ ડેવલપમેન્ટ ટીમ બોસ આજની તારીખમાં મને નહીં લાગતું કોઈના જોડે બી આવી ટીમ હશે, એ બી 27 સાયન્ટિસ્ટોની. આગળ વાત કરીએ કંપનીના જે પ્રોડક્ટ છે. કંપનીના પ્રોડક્ટ તમે જુઓ છો. થોડા પ્રોડક્ટ ઉપર ડિસ્કસ કરીએ. અમારી ચાય પત્તી છે બોસ માર્કેટ રેટથી તમે હેલો તમે જે પીશો ચા પત્તી તો તમને ફીલ આવશે કે હા ભાઈ હું ચા પીવું, કેમ કે એ ચા પત્તી જે છે એ કલર નથી છોડતી. એમનો ટેસ્ટ જે હોય છે ને સાહેબ બહુ મસ્ત હોય છે. અને આપણો રાઈસ બ્રાન્ડ ઓઇલ 280માં 2 લીટર, 1 લીટરનું પેકિંગ બી છે, એ છે 127 રૂપિયામાં. તો સાહેબ અમારા જે પ્રોડક્ટ છે એ ટ્રેડિશનલ માર્કેટનો જે પ્રાઇસ છે એના ઉપર છે, ઓર એનાથી ડાઉનમાં બી આપણે કહી શકીએ મળી જશે તમને. ચાય પત્તીમાં જે આપણે કહીએ તો 10 રૂપિયાનું પેકેજ છે, 10 રૂપિયાનું નાનું પાઉચ બી આવે છે, બરાબર. અને આપણે થોડા પ્રોડક્ટ આપણે જોઈએ તો ઓકે વોશ આપણા જે કંપની જે છે એ આપણે જે આયુર્વેદા પ્રોડક્ટ ઉપર બી કામ કરે છે. તો એટલે આપણા પ્રોડક્ટ જે છે સસ્તા ભાવે અને એક સારી ક્વોલિટીમાં અવેલેબલ છે. અને આપણે આગળ વધીએ તો આપણે ફૂલ સપ્લિમેન્ટ છે થોડા. એક આપણું જે છે ઓકે ફિટનેસ છે, My90 છે. My90માં તો સાહેબ વિટામિનનો આખો ખાનદાન છે. તમે જોઈ લો એક વખત એમનો જે છે ને My90 એમાં સાહેબ મલ્ટી વિટામિન. આપણે આમ શોર્ટમાં ટૂંકમાં કહીએ તો વિટામિનનું આખું ખાનદાન. વિટામિન B2, B3, B4 જે બી હોય, સી, વિટામિન કે, વિટામિન B12, જે બધા વિટામિન ટોટલી વિટામિનનો આખો ખાનદાન છે એમાં. ઓકે ફિટનેસ જે છે એ ગ્રીન ટી છે, ઓર્ગેનિક ટી છે. તમે એનો પીઓ, તમને સાહેબ ગ્રીન ટી પીવા વાળા તો બહુ મળશે, પણ ગ્રીન ટી રેગ્યુલર પીવા વાળા તમને નહીં મળે, કેમ કે એનો ટેસ્ટ અહીંયા ટેસ્ટને બી ધ્યાનમાં રાખ્યું છે. અને આગળ આપણે વાત કરીએ કંપની જે પ્રોડક્ટ બનાવે છે, હેલ્થ કેર પ્રોડક્ટ બનાવે, પર્સનલ કેર બનાવે, ફૂડ સપ્લિમેન્ટ ઉપર કામ કરે છે, હોમ કેર ઉપર કામ કરે છે, કિચન કેર ઉપર કામ કરે છે. અને આપણે તો આપણે જે બી આમ શોર્ટમાં કહીએ તો કંપની આપણા જીવનમાં જે બી આપણે જે યુઝ કરીએ, જે બી આપણે જરૂરિયાત વસ્તુ છે એના ઉપર કામ કરે છે. એગ્રીકલ્ચરના પ્રોડક્ટ બી કંપની બનાવે છે. એટલે આપણે શોર્ટમાં કહીએ તો આપણે જે બી જીવનમાં યુઝલી જે છે એના ઉપર જ કામ કરે છે કંપની. હવે આગળ આપણે કંપનીનો પ્રોફાઇલ જોયો. હવે કંપનીના પ્રોડક્ટ બી આપણે થોડા ઘણા જોયા અને પ્રાઇસ બી થોડી ઘણી મેં તમારા જોડે ડિસ્કસ કરી. કેમ કે અમારા ટ્રેડિશનલ માર્કેટથી બોસ આપણે ટ્રેડિશનલ માર્કેટથી કમ્પેરિઝન કરો, બીજા કોઈથી આપણે કમ્પેરિઝન કરવાનો મતલબ જ નહીં. કેમ કે અમારા જે પ્રોડક્ટ છે એ ટ્રેડિશનલ માર્કેટ ઉપર જ
એમનાથી જ એટલે એમના ઉપર જ ભારી છે, ટ્રેડિશનલ માર્કેટ ઉપર જ ભારી છે. હવે આપણે બિઝનેસ ક્યાં છે રૂપિયો. હવે આપણે વાત કરીએ રૂપિયા ઉપર, કેવી રીતે કંપની પ્લાન આપે છે, બિઝનેસ આપે છે. કંપની 7 ટાઈપની ઇન્કમ આવે, 7 ટાઈપ ઓફ ઇન્કમ આપે છે. એમાં પહેલું છે રિટેલ પ્રોફિટ, જે કંપની 30 to 40% આપે છે. અને બીજું છે એક્ટિવ બોનસ, 30% આપે છે. અને કન્સલ્ટન્સી બોનસ ત્રીજું ઇન્કમ 10% આપે છે. સુપર એક્ટિવ બોનસ ચોથું ઇન્કમ 15% આપે છે. કાર ફંડ પાંચમું ઇન્કમ છે, 7.5% આપે છે. અને છઠ્ઠું ઇન્કમ છે હાઉસ ફંડ, જે કંપની 5% આપે છે. અને સાતમું ઇન્કમ એનું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સાહેબ, બહુ ખૂબસૂરત આ પ્લાનની જાન છે. આ જે સાતમી ઇન્કમ છે ને, એ ખરેખર તમને રોયલ્ટી જે કહીએ ને, રોયલ્ટી ઇન્કમ છે, એ છે ફ્લેક્સિબલ બોનસ. આપણે આ બધી ઇન્કમોને થોડું વિસ્તારમાં આપણે સમજીએ તો આપણે જે રિટેલ પ્રોફિટ છે એ આપણે જે પ્રોડક્ટ ઉપર તમને આપણે આમ કહીએ કે 40 to 30%, સોરી 30 to 40% રિટેલ પ્રોફિટ કંપની આપે છે. તો આપણે એક આમ સમજીએ કે ભાઈ તમને એક સાબુ છે, એક સાબુ આપણે લઈએ, એક આપણો સાબુ છે એ તમારે 35 રૂપિયામાં એમઆરપીમાં હશે, તો તમને એ સાબુ આપણે કહીએ 25 રૂપિયામાં મળી જશે. તો એટલે એવી રીતે આપણું પહેલું ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. અને આપણે કંપની બીજી ઇન્કમ ઉપર જઈએ, એ છે એક્ટિવ બોનસ. કંપની કહે છે એક્ટિવ બોનસ 0.30% એ આપે છે. કંપની કહે છે કે તમે આયા, તમે તમારી ટીમ જોડે વર્ક કરો છો, તો તમે તમારી ટીમ સાથે 2500 બિઝનેસ વોલ્યુમ, 2500 બિઝનેસ વોલ્યુમ કંપનીને એટલે તમારી ટીમમાં ક્રિએટ થાય છે, તો તમને કંપની એક સુપર એક્ટિવ બોનસ પોઈન્ટ આપે છે. જેમાં આપણે એક પોઈન્ટ વેલ્યુ જે હોય છે સોરી હું ખોટું બોલી ગયો. આ એક્ટિવ બોનસ પોઈન્ટ જે છે એ કંપની એ જે 2500 બિઝનેસ વોલ્યુમ જે આપે છે, એને કંપની એક એક્ટિવ બોનસ પોઈન્ટ આપે છે, જેનું એક પોઈન્ટની વેલ્યુ જો હોય છે એ 300 રૂપિયા અપ્રોક્સ હોય. અને કંપની તમે એમાં 25,000 કરો તો તમને 3,000 અપ્રોક્સ મળશે. અને એમાં કંપની કેપિંગ લગાવી છે 1,20,000 સુધી. આપણે આગળ જોઈએ, કંપનીની જે ત્રીજી ઇન્કમ છે એ છે કન્સલ્ટન્સી બોનસ, જે કંપની 10% આપે છે. કંપની શું કહે છે કે તમે જે પહેલા એક્ટિવ બોનસ લેવા માટે જે 2500 બીવી બિઝનેસ વોલ્યુમ જે આપ્યા હતા, એ મને 3 મહિના કન્ટિન્યુ આપી દો, તો તમને એક બીજી ઇન્કમ ચાલુ થઈ જશે, એ છે કન્સલ્ટન્સી બોનસ. જે કંપનીના જે કંપની આપે છે એને એક કન્સલ્ટન્સી બોનસ પોઈન્ટ જે હોય છે એ 150 રૂપિયા અપ્રોક્સ હોય છે. કંપની શું કહે છે બોસ કે તમે જે કામ કરો છો એ જ કામ તમે 3 મહિના કરી લો, તો તમને આ ઇન્કમ બી ચાલુ થઈ જશે. હવે કંપની ચોથી ઇન્કમ આપે છે, એ છે સુપર એક્ટિવ બોનસ. સુપર એક્ટિવ બોનસ કંપની 15% આપે છે, અને એ અનલિમિટેડ ઇન્કમ છે. તમે અનલિમિટેડ લઈ શકો, તમારામાં જેટલી આપણે આમ કહીએ ગુજરાતીમાં શોર્ટમાં કહીએ, આપણે આમ કહીએ તો ગુજરાતીમાં જેટલી આમ આવડત હોય ને એટલી ઇન્કમ કરી શકે છે. અને આપણે હેલો, તો તમને કંપની એક સુપર એક્ટિવ બોનસ પોઈન્ટ આપે છે, જે એક પોઈન્ટની વેલ્યુ જે છે એ 5,000 રૂપિયા અપ્રોક્સ હોય છે. અહીંયા કોઈ ક્લેપિંગ નથી સાહેબ, પહેલા જ લખ્યું છે અનલિમિટેડ. તમારા જેટલી આવડત હોય એટલી આ ઇન્કમ લઈ શકો છો. તમે 5 લાખ બીવી મેચ કરો તો તમારામાં 10 પોઈન્ટ આવશે. 10 પોઈન્ટ તમે 5,000 થી ઇન્ટુ કરી લો, તમારી એટલી ઇન્કમ હશે. 5 લાખ કરશો તો 100 પોઈન્ટ, 5 કરોડ કરશો તો 1000 પોઈન્ટ. અને તમે હવે કેલ્ક્યુલેશન કરજો. આપણે વાત કરીએ, કંપની કે છે પાંચમું જે ફંડ છે એ છે કાર ફંડ. કંપની એ બી ઇન્કમ જે છે એ અનલિમિટેડ છે. કંપની જે આપે છે એ ઇન્કમ કાર ફંડ જે આપે છે 7.5% આપે છે. કંપની કહે છે કે તમે જે સુપર એક્ટિવ લેવા માટે જે તમે 50,000 બિઝનેસ વોલ્યુમ મને આપ્યા હતા, એ જ તમે ફરીથી બનાવી લો તો બોસ તમે કાર ફંડ બી આવી જશે. અને એક કાર ફંડ વેલ્યુ હશે, એક કાર ફંડ પોઈન્ટની વેલ્યુ જે હશે એ 35 રૂપિયા અપ્રોક્સ હશે. અને તમે એ બી સાહેબ અનલિમિટેડ છે. મેં પહેલા જ કીધું, તમારામાં જેટલી આવડત હશે એટલી ઇન્કમ અહીંયાથી કરી શકો છો. અહીંયા સાહેબ ખબર શું જ વસ્તુ છે, એક જ વસ્તુ છે કે તમે જે એક વખત કામ કર્યું એને જ તમે કન્ટિન્યુ 3 મહિના કરી દો. એટલે હું એક જ વસ્તુ માનું છું, જે તમે એક વખત કામ કરી લો અને એને હું આમ કહું 3 મહિના શું
તમે 6 મહિના, વર્ષ, તમને જેટલી વખત કહીએ ને એટલી વખત તમે કરી દેશો. અને હવે એમાં તમે થોડું આગળ જશો, 5 લાખ કરશો તો તમને 10 કાર ફંડ પોઈન્ટ બનશે. તો તમે 3500 થી ઇન્ટુ કરી લેજો અને આગળ બી તમે વધશો. એવી રીતે તમારું જે બિઝનેસ છે એ ડેવલપ થશે, પોઈન્ટ જે છે એ પ્લસ થશે. અને આગળ આપણે જઈએ, કંપની કે છે છઠ્ઠી ઇન્કમ કંપનીની છે એ છે હાઉસ ફંડ. એ 5% કંપની આપે છે અને આ બી ઇન્કમ બોસ અનલિમિટેડ છે. કંપની કહે છે કે તમે જે કાર ફંડ લેવા માટે જે 50,000 બિઝનેસ વોલ્યુમ આપ્યા હતા એ જ તમે 3 મહિના હજુ તમે બનાવી લો. હજુ તમે 50,000 બિઝનેસ વોલ્યુમ બનાવી લો તો તમને હું એક બીજી ઇન્કમ આપીશ, એ છે હાઉસ ફંડ. એની એક હાઉસ ફંડ જે પોઈન્ટ હોય છે એની જે વેલ્યુ હોય છે એ છે 4,000 રૂપિયા અપ્રોક્સ. તો સાહેબ તમારે ખાલી આ જે છે આપણે છઠ્ઠી ઇન્કમ જે છે અનલિમિટેડ ઇન્કમ છે. અને તમે આગળ એમાં વધશો તો તમે જોઈ શકો છો 5 લાખ ઉપર 10 પોઈન્ટ, 50 લાખ ઉપર 100 પોઈન્ટ અને 5 કરોડ ઉપર 1000 પોઈન્ટ. તો તમે જોઈ શકો છો અનલિમિટેડ ઇન્કમ છે. તમારામાં જેટલી આવડત છે તમે એટલી ઇન્કમ અહીંથી જનરેટ કરી શકો છો. કન્ડિશન એક જ છે, જે વસ્તુ તમે એક વખત કરી છે એને જ કન્ટિન્યુ કરવાની છે. અને આગળ વાત કરીએ કંપનીની, મેં કીધી હતી ને ખૂબસૂરત ઇન્કમ, કંપનીની જાન છે બોસ. આ જે ઇન્કમ છે ને બહુ મસ્ત ઇન્કમ છે. ખાલી થોડું સમજજો. કંપની શું કહે છે કે તમે આયા, તમારા નીચે તમે ડાયરેક્ટ સ્પોન્સર કરો છો. તમે એ બી અનલિમિટેડ પર્સનને તમે કરી શકો છો. અનલિમિટેડ પર્સનને તમે સ્પોન્સર કરી શકો છો. અનલિમિટેડ પર્સનને તમે સ્પોન્સર કરી શકો છો. તો તમે અહીંયા જે તમને આમ આપણે એક એક્ઝામ્પલ વિશે એક એક્ઝામ્પલની રીતે સમજીએ. એક એક્ઝામ્પલ આપું. તમે અહીંયા 100 માણસોને એટલે તમારી આઈડીથી સ્પોન્સર કર્યા અને 100 માણસ જે આવશે એમાંથી હું માનું છું કે તમારા 10 માણસ ઇન્કમ કરવા લાગ્યા અને 10 માણસ તમારી જે ઇન્કમ કરે છે એમની ઇન્કમનો 10% તમને આજીવન આવશે. કન્ડિશન કઈ નથી, તમે એમાં કામ કરો કે ના કરો, તમે શોપિંગ કરો કે ના કરો, તમે એક્ટિવ વર્ક કરો કે ના કરો, ગ્રીન આઈડી કરો કે ના કરો, બટ ફર્સ્ટ ટાઈમ તમને આ ઇન્કમ જે છે એને કહેવાય સાહેબ રોયલ્ટી ઇન્કમ. તમે અહીંયા કામ કરો કે ના કરો તો બી તમને ઇન્કમ આવે છે. બસ ખાલી એક વખત મહેનત કરવાની છે સાહેબ. અને એક વખત મહેનત કરી તો તમે આ બધી વસ્તુ અચીવ કરી શકશો. તો આ જે છે ઇન્કમ બહુ ખૂબસૂરત ઇન્કમ છે. તમે અહીંયા અનલિમિટેડ ડેપ્થ તક અનલિમિટેડ પર્સનને ડાયરેક્ટ સ્પોન્સર કરી શકો છો અને અહીંથી અનલિમિટેડ ઇન્કમ બી લઈ શકો છો. અને મેં જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે તમે અહીંયાથી 10 માણસને લાયા અને 10 માણસમાંથી એક માણસ એવો આવી ગયો જેની લાખ રૂપિયા ઇન્કમ હશે, મહિને લાખ રૂપિયા ઇન્કમ હશે અને એ લાખ રૂપિયાનો 10% તમને આજીવન કંપની આપશે. એની જેટલી બી ઇન્કમ હશે, એમની જેટલી બી ઇન્કમ હશે એનો 10% તમને આપશે કંપની. તો સાહેબ એનાથી રોયલ્ટી આપણે કહીએ, તમે કન્ડિશન એ જ છે, તમે કામ કરો કે ના કરો તમને ઇન્કમ આવશે. અને આપણું પ્લાન છે 7 ટાઈપ ઓફ ઇન્કમ. અને આપણું પ્લાન જે આપણે શોર્ટ એક લાઈનમાં સમજીએ તો કંપનીનો પ્લાન શું કહે છે, 2500 બિઝનેસ વોલ્યુમ તમે 3 મહિના આપો છો તો કંપની તમને 40% આપે છે. અને તમે 50,000 તમે 3 મહિના આપો છો, તમને 25%, 27.5% ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આમ ટોટલ આપણે સમજીએ તો આપણે જે કંપનીનો ડિસ્ટ્રીબ્યુશન છે એ છે 77.5%. અને આપણે શોર્ટમાં આપણે એક વસ્તુ કહું તમને, કંપનીમાં જે હાઈએસ્ટ, આપણે કંપનીમાં સિમ્પલ વેમાં આપણે આ પ્લાનને સમજીએ તો તમને આપણે કોઈ કંપનીમાં કેમ જોડાઈએ, આપણે ઇન્કમ માટે જોડાઈએ. અને આપણે ત્યાંથી ઇન્કમ સારી કેવી રીતે કરી શકીએ? આપણે ઇન્કમ કરવામાં આપણી હાલત ખરાબ થઈ જાય છે. કેમ કે ત્યાં ટર્મ એન્ડ કન્ડિશન બહુ છે. કંપની કહે છે કે તમે અમારા હાઈએસ્ટ લેવલને અચીવ કરશો તો જ તમને કંપનીમાંથી બધી ઇન્કમ આવશે. અને અહીંયા તમને હાઈએસ્ટ લેવલ ઉપર જવું હોય તો શું કરવાનું? ખાલી 6 મહિના 50,000 બિઝનેસ વોલ્યુમ આપો સાહેબ. અને 50,000 બિઝનેસ વોલ્યુમ આપણે રૂપીઝમાં કાઉન્ટ કરીએ તો આપણે 2.5 લાખનો ટર્નઓવર આપવાનું છે અને તમે કંપનીના હાઈએસ્ટ લેવલ ઉપર હશો. હાઈએસ્ટ લેવલ ઉપર અને 77.50% જે લખ્યું છે એમના તમે હકદાર થઈ જશો. એટલે કંપની જે છે એ આપણે ઇન્કમ પ્લાન જે છે બહુ બેસ્ટ પ્લાન છે. તમે એમાં જોડાયા અને મારું જે પ્લાન તમે સાંભળ્યું
ખૂબ ખૂબ આભાર. અને તમે આપણે અહીંયા ટીમ વર્ક કરવું છે. આ એક વસ્તુ હું શેર કરવા માંગીશ સાહેબ. આ એક વસ્તુ હું કહીશ બોસ કે તમે એક પ્રેક્ટિકલી વસ્તુ છે સાહેબ. તમે એક માણસથી 100 રૂપિયા નહીં લઈ શકો. તમે એક માણસથી 100 રૂપિયા નહીં લઈ શકતા. અને તમે 100 માણસથી 100 રૂપિયા લઈ શકો છો. એક રૂપિયો લો, 100 રૂપિયા, 1 રૂપિયા એ આપતા એમને વાર નહીં લાગે, અને એક માણસથી 100 રૂપિયા લેવામાં વાર થશે. તો સાહેબ આપણે બધા મળીને કામ કરવાનું છે, ટીમ વર્કમાં કામ કરવાનું છે. અને જેટલા બી સક્સેસફુલ પર્સન છે એમને ટીમ વર્કની જે કહેવાય તાકાત એ સમજી છે, અને એટલે એ લોકો સક્સેસફુલ છે. અને આપણે બી આ ઓપોર્ચ્યુનિટી આપણા જોડે આવી છે, તો તમે એમને જુઓ. અને બિઝનેસ પ્લાન છે આપણું, એ તમને કેવું લાગ્યું? તમે અહીંયા અમને જે બી ક્વેશ્ચન છે અહીંયા પતી જાય છે.